વડોદરા શહેરમાં પર્યાવરણ પ્રત્યે લોકોની જાગૃતતા વધી રહી છે એવું અહીં કહી શકાય, કારણ કે વડોદરા શહેરના એક ડેવલપર દ્વારા પોતાની કન્સ્ટ્રક્શન સાઇટમાં નડતરરૂપ વૃક્ષોને કાપી નાખવાને બદલે તેનું સ્થળાંતર કરી અને પુનર્જીવિત કર્યા છે. તો આ વિશે આપણે અહીં વિગતવાર માહિતી જાણીશું. few months back અમે અહીંયા એક ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેલાનું એક એક્ઝિબિશન કર્યું હતું ઇન એસોસિએશન વિથ સાંખ્યા ફાઉન્ડેશન. અને ડ્યુરિંગ દેટ એક્ઝિબિશન અમને આ જે ટ્રીઝ છે, દેર વર 4 ટ્રીઝ જે અમારા એસ્કેવેશન લાઇનની અંદર આવતા હતા, જ્યાં ઇટ વોઝ કમ્પલસરી ફોર અસ ટુ આઈધર ડિસમેન્ટલ ધ ટ્રીઝ કાં તો એને રીલોકેટ કરીએ. અને રીલોકેશનનું ઓપ્શન અમને એ જ ટાઈમે જ્યારે અમે આ એક્ઝિબિશન કરી રહ્યા હતા એ જ ટાઈમે સૌમ્યા જે છે, શી ધી ફાઉન્ડર ઓફ સાંખ્યા ફાઉન્ડેશન, સો એમને આ એક આઈડિયા આપ્યું કે ઇન્સ્ટેડ ઓફ કટિંગ ધ ટ્રીઝ તમે આને રીલોકેટ કેમ ના કરી શકો. એન્ડ દેટ વોઝ વેરી ન્યૂ ફોર અસ. એ અમે કોઈ દિવસ સાંભળ્યું નહોતું. સો વી વેન્ટ ઇન ટુ ધ ડેપ્થ ઓફ દેટ. સૌમ્યાએ અમને કનેક્ટ કરાયા જે આ કામ કરી શકે છે, જે લોકો એક્ઝિક્યુટ કરી શકે છે આવું કામ, અને એ લોકોએ આવીને ફિઝિબિલિટી ચેક કરી. And it was feasible and we had extra space around the plot. તો ત્યાં અમે પછી આ 4 ઝાડ જે છે એ અમે રીલોકેટ કરાયા ઇન્સ્ટેડ ઓફ કટિંગ ધોઝ ટ્રીઝ. મેસેજ ઇઝ સિમ્પલ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હવે ખાલી એક પેલું નેમસેક ડેવલપમેન્ટ સસ્ટેનેબલ થઈ રહ્યું છે, બિકોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના નામે ખાલી સોલાર પેનલ્સ કાં તો મેક્સિમમ ગોઈંગ ફોરવર્ડ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ જેટલું લોકો કરી રહ્યા છે, બટ ગ્રીન ડેવલપમેન્ટ, controlling the carbon footprints, which is very important for future generations. હવે એવું નથી કે હવે સિટીમાં ઓક્સિજનનું જે અભાવ થવાનું છે ફ્યુચરમાં, ઓક્સિજન પણ પાણીની બોટલની જેમ વેચાશે ફ્યુચરમાં એવું લાગી રહ્યું છે. સો ધીસ ઇઝ અ સ્મોલ ઇનિશિયેટિવ કે એટલીસ્ટ આપણે સસ્ટેનેબલી જે ડેવલપ કરી શકતા હોઈએ, વિચ ઇઝ ઇન આર હેન્ડ્સ. Just to relocate the tree, there is not a lot of efforts જે અમે હમણાં એક્ઝિક્યુટ કર્યા પછી રિયલાઇઝ કર્યું કે આટલું મોટું પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરતા હોઈએ તો રીલોકેટિંગ ધ ટ્રી ઇઝ નોટ અ વેરી બિગ ટાસ્ક ઇન ફ્રન્ટ ઓફ ધી એક્ઝિક્યુશન ઓફ ધી પ્રોજેક્ટ. સો એ અમે જે રીતે અમને લાગ્યું કે આ દરેક પ્રોજેક્ટમાં કે દરેક ડેવલપરે આ અપનાવવું જોઈએ. ગ્રીનરી હોવી જ જોઈએ પ્રોજેક્ટની અરાઉન્ડ. ઇનફેક્ટ રોડ્સની અરાઉન્ડ તમે જ્યાં રહેતા હોય, તમે જ્યાં કામ કરતા હોય, આજુબાજુમાં ગ્રીનરી હશે તો દેટ ઇઝ અ બેનિફિશિયલ ફોર એવરી વન. ઇટ્સ નોટ ઓનલી ફોર યુ બટ ધી સોસાયટી. અને ઇવન અમારા પ્રોજેક્ટમાં હજી બી દેર આર ટ્રીઝ જે અમારા શોરૂમ્સ શોપ્સની આગળ આવે છે, બટ વી આર નોટ ગોઈંગ ટુ ડિસમેન્ટલ દેટ. અમે રીલોકેટ પણ નથી કરવાના, કટ પણ નથી કરવાના. ઇટ ઇઝ સિમ્પલ કે ટ્રીઝ છે એ અમારો ફ્રન્ટેજ હિન્ડર કરવા કરતાં ઇટ વિલ ઇન્ક્રીઝ ધ બ્યુટી એન્ડ ઓલ્સો દેર આર મેની અધર બેનિફિટ્સ ઓફ ધેમ. અત્યાર સુધી મેં મહારાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા થઈને 1000 થી 1200 ટ્રી આપણે ટ્રાન્સલોકેટ કર્યા છે, અને એમાં આપણો સક્સેસ રેટ 80 થી 85% છે. બેઝિકલી ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન જે આપણા નેટિવ ટ્રીઝ છે જે કોઈ જગ્યા પર છે તેને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ રીલોકેટ કરીએ, એની એ જ કન્ડિશનમાં તેને ટ્રાન્સપ્લાન્ટેશન કહેવામાં આવે છે. ખરેખર ટ્રાન્સપ્લાન્ટેશન એટલા માટે જરૂરી છે કે આજે તમે કંઈક કાપી દો અને એનો એક નવો રોપો રોપો છો તો એ રોપો તમને 40 વર્ષે એટલો મળશે. જ્યારે આ 20 થી 30 વર્ષના ઝાડને જો તમે રીલોકેટ કરો તો ફરીથી 1 કે 2 જ વર્ષમાં ફરીથી તમને 31 વર્ષનું નવું જ ઝાડ સેમ તમને મળી શકે છે. તો ટ્રાન્સલોકેશન આ માટે જરૂરી છે. બીજું, ટ્રાન્સલોકેશન કરવા માટે અત્યારે અમે મેન્યુઅલી પદ્ધતિ અપનાવીએ છીએ, જેમાં અમે ટ્રીની ગર્થ, સાઇઝ, એની બ્રાન્ચીસ પેટર્ન, એ હિસાબથી અમે લોકો એની એક કેલ્ક્યુલેશન તૈયાર કરે છે. એ હિસાબથી અમે રૂટ બોલ તૈયાર કરીએ છીએ. રૂટ બોલ તૈયાર કર્યા પછી એની ટ્રેન્ચમાં પાણી અને બીજી જે ટ્રીટમેન્ટ આપવાની હોય છે, રૂટ ગ્રોથ હોર્મોન છે, ફંગીસાઇડ ટ્રીટમેન્ટ છે, ઉધઈની ટ્રીટમેન્ટ છે, અને જે ટ્રીમિંગ કરવામાં આવે છે, કારણ કે આખું મોટું ટ્રી આપણે લઈ નથી જઈ શકતા, એટલે એને પર્ટિક્યુલરલી એક શેપમાં એને કટ કરીને ટ્રાન્સલોકેશન થઈ શકે તે રીતનું રાખીને રૂટ બોલની સાથે જ પછી આપણે એને મશીનરી જેવી કે જેસીબી છે, ક્રેન છે, હાઇડ્રા છે, તેની મદદથી આપણે ઊંચકીને જે જગ્યાએ લઈ જવાનું હોય એ જગ્યાએ આપણે ટ્રાન્સલોકેશન કરીએ છીએ. ત્યાં પણ થતી બધી ટ્રીટમેન્ટ આપણે આપવાની હોય છે, જેવી કે ઉધઈની ટ્રીટમેન્ટ, ફંગીસાઇડની ટ્રીટમેન્ટ, તેને ખાતર અને ટ્રી પ્રમાણે કેવી રીતે શું પાણી આપવું છે તેનું ધ્યાન રાખવામાં આવે તો આજે ટ્રાન્સલોકેટ કરેલું ટ્રી 5 થી 6 મહિનામાં સારું એવું રિઝલ્ટ અને સર્વાઈવ રેશિયો આપે છે.
બીજું કે અત્યારે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લીમડા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. એકચ્યુઅલી એઝ અ સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે લીમડામાં સક્સેસ રેશિયો ઓછો હોય છે, પણ મેં એક ટેકનિક થોડીક વિકસાવીને એ રીતનું કામ કરું છું કે આજે અમદાવાદ ગાંધીનગરમાં આપણે કમસે કમ 70 લીમડા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, એમાંથી 61 લીમડા અત્યારે જીવતા છે. તો એ પણ એક ઘણી સારી વાત કહેવાય, કારણ કે લીમડા અત્યારે બહુ જ જરૂરી છે અને આપણું નેટિવ ટ્રી છે, તો ઘણું સારી વાત છે. જેનાથી આપણી નેટિવ સ્પીસીસ બચશે, કારણ કે આજે ડેવલપમેન્ટમાં સ્પીસીસ બધી કટ થઈ જાય છે અને ત્યાર પછી વિદેશથી નર્સરીમાંથી લાવેલા રોપાઓ બ્યુટિફિકેશન માટે વપરાય છે, જ્યારે નેટિવ સ્પીસીસ કે જે આપણા અહીંયા ગુજરાતમાં ઉગતી આપણી આબોહવાને અનુકૂળ વનસ્પતિ જે પક્ષીઓ પ્રાણીઓ બધા માટે અનુકૂળ છે તેવી નથી રહેતી. એટલે ટ્રાન્સપ્લાન્ટેશન ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં. ઓકે, જે એન્વાયરમેન્ટ રિલેટેડ આપણે જાણતા હોઈએ કે બહુ પ્રોબ્લેમ થાય છે ને એ થાય છે હ્યુમન એક્ટિવિટીઝથી. હવે આપણને લોકોનામાં જ અવેરનેસ નથી કે આપણા કયા એક્ટિવિટીઝ છે, કયા એવા સ્ટેપ્સ છે, પ્રેક્ટિસીસ છે જે આપણે બદલવા જોઈએ, જે હ્યુમન્સ એન્ડ એન્વાયરમેન્ટ બોથ એટલે એ બંને માટે સારું હોય. તો એવી સર્વિસીસ હું આપું છું. ફોર એક્ઝામ્પલ, તમારે પાર્ટી કરવી હોય, કંઈ ઉજવવું હોય તો કેવી રીતે તમે કરી શકો જે ઝીરો વેસ્ટમાં કન્વર્ટ થઈ જાય અને ઝીરો વેસ્ટના લીધે એન્વાયરમેન્ટને પણ હાર્મ ના થાય અને તમે પણ એ જ ફેસ્ટિવલ કે ઓકેઝન તમારું સેલિબ્રેટ કરી શકતા હો. તો એવી રીતે અહીંયા પણ એવી રીતે અમે હું એટલે આમાં મારા એનજીઓ માટે જોડાઈ હતી એક પ્રોજેક્ટ માટે ગણેશ ચતુર્થીના. પછી અમારી વાત થઈ તો અહીંયા જોયા કે 4 પેડ જે છે નેટિવ ટ્રી છે. એટલે નેટિવ એટલે આપણા અહીંયાના જે હોય છે રિજનલ ટ્રી એ છે. તો એને કાપવામાં આપણું એક બાયોડાયવર્સિટી જે એક ઇકોસિસ્ટમ ડેવલપ થયું છે એ આખું ખરાબ થતું હોય છે. તો એ નેટિવ ટ્રીને કાપવું ના જ જોઈએ. એના ઓપ્શન આપણી પાસે હોય છે રીલોકેટ કરવા માટે. તો વી કેન ડુ રીલોકેશન ઇન્સ્ટેડ ઓફ કટિંગ ધેટ ટ્રી. તો એવી રીતે આવા હું સર્વિસીસ આપી શકું છું તમને કે તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય, કોઈ પણ તમારું ઓકેઝન હોય કે કશું પણ તમારે કરવું હોય તો એમાં એન્વાયરમેન્ટ કેવી રીતે એની સાથે કનેક્ટેડ છે અને એમાં કયા કયા પ્રેક્ટિસીસ તમે લઈને એન્વાયરમેન્ટ જોડે તમારું ડેવલપમેન્ટ થાય એવી રીતે હું તમને સર્વિસીસ આપી શકું છું.